कृष्ण राधे कृष्ण कृष्ण રાધે, તમારા દર્શનથી જ મન પ્રસન્ન થઈ ગયું. અને આપના દર્શન થયા તો મને એવું પ્રતીત થયું કે મને મારા પ્રાણ મળી ગયા. અચાનક તમારું આવું મારી માટે સુખદાયી હતું રાધે. સમય પહેલા તમારું આગમન કેવી રીતે થયું? આપણા મિલનનો સમય તો હજી સુધી આવ્યો નથી. પ્રભુ, આ તો આપની જ લીલા છે. આપે મુરલી વગાડી અને મુરલીના સ્વર મને ખેંચીને આપની પાસે લઈ આવ્યા. પિતાશ્રીએ એકાએક ગોકુળ આવવાનો નિશ્ચય કર્યો. બની શકે કે એની પાછળ પણ આપની લીલા હોય. કેમ મુરલી નથી વગાડતા પ્રભુ? વગાડો ને. राधे कृष्ण कृष्ण राधे 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 कृष्ण राधे कृष्ण कृष्ण राधे 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 મુરલીધર, પૃથ્વીલોક પર આપને મુરલી વગાડતા કોણે શીખવાડ્યું? રાધે, એક દિવસ એક મોરલીવાળો મોરલી વેચવા માટે પિતાશ્રી પાસે આવ્યો. પ્રણામ નંદરાયજી. પ્રણામ. બહુ દિવસ પછી આવ્યા. આ મોરલી ક્યારથી વેચવા લાગ્યા આપ? બસ ધૂનકી લાગી ગઈ. એકવાર હોઠ પાસે મોરલી મૂકી તો એટલું સારું લાગ્યું, એટલે ગામ ગામ જઈને આ મોરલી હું વેચે રાખું છું. આ પણ લો ને. અરે નહીં, મને ક્યાં મોરલી વગાડતા આવડે છે. અરે હું વગાડી શકું છું તો આપ પણ વગાડી શકો. સાંભળવામાં મધુર ન લાગે તો કહેજો. મધુર, અત્યંત મધુર. આપની વાંસળીની ધૂન સાંભળીને એવું લાગ્યું જાણે અંબર પુષ્પોની વર્ષા થઈ રહી હોય. પ્રણામ. માટે હું આ તમે વાંસળી વગાડશો? હા વગાડીશ. મારા આશીર્વાદ તો સદા તમારી સાથે છે લાલા. આ સર્વ તમે ક્યાંથી શીખ્યા લાલા? દેવી સરસ્વતી, કૃપા કરીને આપ મારી વાંસળીમાં સંગીતના મધુર સ્વર ભરી દો. તથાસ્તુ.
प्रकट भई वीणा साजे हाथ सरगम बन कर बंसी में बैठ गई स्वयं आज बैठ गई स्वयं जी ने बंसी में ऐसे फूंके प्राण देव अप्सरा नृत्य करे सुन बंसी की तान मधुर मधुर धुन बंसी की सबको इतना नंद के घर की ओर चली गाय गोपियाँ आई गाय गोपियाँ आई કાન્હા આટલી સુંદર વાંસળી તમે કઈ રીતે વગાડી? સત્યમાં તમે નિષ્પ્રાણ વાંસળીમાં પ્રાણ ફૂંકી દીધા કાના. કેવી રીતે કર્યું તમે આ? આટલું સરળ નથી આ. હું નહીં, પેલા દેવીમાં. કોઈ દિવ્ય આત્મા જ વાંસળીના આવા દિવ્ય સુર રેલાવી શકે છે. નંદરાયજી, આપનો આ પુત્ર મુરલીધર છે. મુરલીધર નામે ઓળખવામાં આવશે. નંદરાયજી, આપનો આ પુત્ર આ નામથી વિખ્યાત થશે. આ જ નામથી વિખ્યાત થશે. મુરલીધર, મુરલીધર કહેવાશે. શું થયું દેવકી?
સાંભળી રહ્યા છો આપ? હા, લોકોનો અવાજ સંભળાય છે, ઢોલક વાગે છે, લાગે છે ઉત્સવ ઉજવે છે. ઉત્સવ? કયો ઉત્સવ મનાવી રહ્યા હશે? આ કારાગૃહમાં તો આપણને તો કઈ જાણ જ નથી થતી. કહેવાય છે જીવન એક ઉત્સવ છે, પરંતુ આપણા જીવન પાસેથી તો જીવનને ઝૂંટવી લીધું છે. નિરાશ ન થાવ દેવકી. હવે તો આપણા જીવનમાં કોઈ પણ ઉત્સવ નહીં આવે. સૈનિકો હોળી રમે છે દેવકી. અર્થાત આજે હોળીનો ઉત્સવ છે. હોળીનો ઉત્સવ, રંગોનો તહેવાર, આનંદનો તહેવાર. કેટલા દુર્ભાગ્યશાળી છીએ આપણે. આપણા જીવનમાં ના તો આનંદ રહ્યો અને રંગ તો ઉડી જ ગયો છે આપણા જીવનથી. નહીં દેવકી, આપણા જીવનમાંથી રંગ નથી ઉડ્યો, આનંદ પણ નષ્ટ નથી થયો, કેમ કે આપણને રંગબેરંગી આનંદ આપવા માટે આપણો પુત્ર જીવિત છે, કૃષ્ણ. કૃષ્ણ? કૃષ્ણ? હવે કેમ છો મિત્ર? હું બિલકુલ ઠીક છું. મને શું થયું છે? મિત્ર, તમારા જેવો બળશાળી એકાએક મૂર્છિત કઈ રીતે થઈ ગયો? કંસ મારા મિત્ર, મારી વાત માનો તો તમે મૃત્યુ વિશે વિચાર કરવાનું છોડી દો. કેમ છોડી દઉં મિત્ર? કેમ છોડી દઉં? કે જ્યારે હું એ સારી રીતે જાણું છું કે મારામાં મૃત્યુને પરાજિત કરવાની ક્ષમતા છે અને હું મૃત્યુને પરાજિત કરીને જ રહીશ. પરંતુ સત્ય સત્ય હોય છે મિત્ર. આ પણ સત્ય છે મિત્ર કે હું બળશાળી છું, પરાક્રમી છું, અને એ પણ સત્ય છે મિત્ર કે મારો સામનો કરવાથી યમરાજ પણ ભયભીત રહે છે. પુનઃ એ જ યમરાજ અને મૃત્યુની વાતો. હું તમને વારંવાર મૃત્યુ વિશે ભૂલવાનું કહું છું ને તમે? અને મને વારંવાર એ જ આકાશવાણી સંભળાયા કરે છે મિત્ર. એનો જ સ્વર મારા કાનમાં ગુંજ્યા કરે છે. દેવકીનું 8મું સંતાન તારા મૃત્યુનું કારણ બનશે કંસ. અને હજી સુધી મને દેવકીના 8મા સંતાન વિશે કોઈ પણ જાણ નથી. કેવળ સંદેહ છે કે કૃષ્ણ જ દેવકીનું 8મું સંતાન છે. અને એ જ સંદેહ મને પીડા આપે છે મિત્ર.
એ જ સંદેહ મને પીડા આપે છે. મેં બહુ જ મોટી ભૂલ કરી હતી. મારે એ જ સમયે દેવકીનો વધ કરી દેવો જોઈતો હતો. પરંતુ બહેનના પ્રેમમાં ભ્રમિત થઈ ગયો હતો હું. ભ્રમિત થઈ ગયો હતો. અને એનો જ દંડ હું આજ સુધી ભોગવી રહ્યો છું. એટલા માટે વારંવાર કેવળ કૃષ્ણના વિષયમાં વિચારું છું. હવે તમે જ કહો મિત્ર, હું શું કરું? શું કરું હું શું કરું? મિત્ર બાણાસુર, તમે એક આદર્શ મિત્રતાના આદર્શ ઉદાહરણ છો. તમે સાચે જ અમારા હિતેશી છો. તમે અમારા આતિથ્યમાં કોઈ જ ઉણપ નથી છોડ્યું. અહીંયા રહેતા ઘણી વાર તો અમને એવું લાગ્યું છે કે અમે મથુરા અને ગોકુળને પણ ભૂલી જઈશું. એક મિત્રનું એ જ કર્તવ્ય હોય છે કે પોતાના મિત્રના સુખ દુઃખમાં સમાન રૂપે સહભાગી થાય. એની દરેક રીતે સહાયતા કરીને ચિંતાઓથી મુક્ત રાખે. મિત્ર, મને મારા ભાગ્ય પર ગર્વ છે કે મને તમારા જેવો મિત્ર મળ્યો. પરંતુ મિત્ર, હવે મને મથુરા જવાની અનુમતિ આપો. હા મિત્ર, બહુ વિશ્રામ કરી લીધો. હવે વધુ વિશ્રામ નથી કરવો મારે. મથુરા જઈને મથુરાનું રાજકાર્ય પણ સંભાળવાનું છે મારે. મિત્ર, હું મારા ઉદ્દેશ્યમાં સફળ થયો. હવે હું તમને રોકીશ નહીં. જાઓ મિત્ર, અને વિવેકશીલ થઈને મથુરાનું રાજ સંભાળો. તમારો માર્ગ પ્રશસ્ત થાય. ધન્યવાદ મિત્ર. કેમ લાલા, ક્યાં જાઓ છો? હવે ક્યાં જાઓ છો? શું આ તારી ઘરવાળી છે? જુઓ તો કેવું શરમાય છે. જાણે સાચે જ ઘરવાળી હોય. હવે તો આ લાલી એના લાલા સાથે ઘરે ચાલી જશે. પાછી આવશે. એમ તને મળવા માટે? राधे कृष्णा कृष्णा राधे कृष्णा कृष्णा અલી બોલતો, તને ભય નથી લાગતો? તારા ઘરે ગયા પછી અમારો લાલા કોઈ બીજી લાલીનો હાથ પકડી લેશે. બંનેને જોઈને એવું લાગે છે કે બંને એકબીજા માટે જ બન્યા છે.